કોંગ્રેસની જનતા રેડ, દેશી દારૂના અડ્ડા પર કાર્યકરોનો હલ્લાબોલ અને પોલીસની કામગીરી પર ઉઠ્યા સવાલો। સુરત શહેરના અડાજણ વિસ્તારમાં રાજ્યમાં પ્રવર્તતી દારૂબંધીના અમલીકરણના દાવાઓની પોલ ખોલતી એક ચોંકાવનારી ઘટના સમાવી છે। સ્થાનિક વિસ્તારમાં ધમધમતા દેશી દારૂના અડ્ડાઓથી પરેશાન કોંગ્રેસના કાર્યકરોએ આજે અચાનક જનતા રેડ પાડીને બુટલેગરોના મનસૂબા પર પાણી ફેરવી દીધું હતું। કોંગ્રેસના કાર્યકરોએ અડ્ડા પર હલ્લાબોલ કરતા જ દારૂનો વેપાર કરતા તત્વોમાં અફરાતફરી મચી ગઈ હતી અને કેટલાક કિસ્સાઓ ઘટના સ્થળેથી નાસી છૂટ્યા હોવાના અહેવાલો પ્રાપ્ત થયા છે। આ ઘટનાની જાણ થતાં જ અડાજણ પોલીસનો કાફલો તાત્કાલિક સ્થળ પર દોડી ગયો હતો અને પરિસ્થિતિ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કર્યો હતો। કોંગ્રેસના અગ્રણીઓએ પોલીસ સમક્ષ ગંભીર આક્ષેપ કર્યો હતો કે પોલીસ મથકની નજીક જ આટલી મોટી માત્રામાં દેશી દારૂનો જથ્થો મળવો તે વહીવટીતંત્રની નિષ્ફળતા અથવા મિલીભગત સૂચવે છે। કાર્યકરોએ સ્થળ પરથી દારૂની પોટલીઓ અને અન્ય સાધન સામગ્રી બતાવીને ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું, જેના કારણે વાતાવરણ તંગ બની ગયું હતું। કોંગ્રેસ દ્વારા ચીમકી આપવામાં આવી છે કે જો શહેરના અન્ય વિસ્તારોમાં પણ ગેરકાયદેસર નશાના કારોબાર બંધ નહીં કરવામાં આવે તો આગામી દિવસોમાં આ પ્રકારની જનતા રેડના કાર્યક્રમો વધુ તેજ કરવામાં આવશે। બીજી તરફ પોલીસે આ મામલે પંચનામું કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને દારૂના અડ્ડા ચલાવનાર મુખ્ય સૂત્રધારની શોધખોળ શરૂ કરી છે। 31 ડિસેમ્બરની પૂર્વ સંધ્યાએ શહેરભરમાં પોલીસ પેટ્રોલિંગ સઘન હોવાના દાવો વચ્ચે કોંગ્રેસના અભિયાનને પોલીસની સજ્જતા સામે અનેક પ્રશ્નાર્થચિહ્નો ઉભા કર્યા છે। દારૂની પોટલી બની જોઈ लो देख लीजिए हर जमीन के राज में देख लीजिए जनता रेड कांग्रेस पार्टी द्वारा जनता रेड આ દારૂની પોટલી વેચાઈ છે આ દારૂ વેચાઈ જોઈ શકો છો કોંગ્રેસના પ્રમુખ વિપુલભાઈ ઉત્તાવળાની આગેવાનીમાં કોંગ્રેસ દ્વારા આજે જનતા રેડ કરવામાં આવી છે અને રાંદેર ઉપર પોલીસ આવી ગઈ છે। સીસીટીવી કેમેરા છે, બધા સીસીટીવી કેમેરા બી સાહેબ લાગ્યા છે। દેશી નોટ તો કોલ લાગ્યો, એમને કોલ આવ્યો ને કેટલી વારમાં પીસીઆર આવી છે તમે કહો એટલે બેન પછી બેનને પૂછી બેન ફોન કરી પછી આ બેન જે વાત અરે જે હોય એ તમે મારી વાત સાંભળો। હા ભાઈ અમારે જે થતું છે કાયદેસર, પણ એ ભાઈ જે ખોટી વાર્તા છે એ વાર્તા ના કરે કઈ બરાબર છે, ખોટી વાર્તા નહીં। અંદર જાઓ हेलो पुलिस को सीसीटीवी भूल जाए मारी बात 112 मारी बात 112 लागे गांधीनगर बराबर હું ગોગા ચોક હતો, ગોગા ચોક કે અહીંયા આવવાનો વાત છે હવે પેલું ઉડતું નહીં જોજે। અચ્છા અરે ગાંધીનગર પોલીસની સમય પર આવી ગઈ છે। 112 માં કોલ કર્યા પછી બરાબર ચલાય છે ગોગા ચોક થી પીસીઆર વાનમાં આ સાહેબ આવી ગયા છે। બોલાય પેલા સાહેબ આ ભાઈ વેચાણ પર હતા નહીં કોનું છેલ્લા અચ્છા ના બોલા કોણ 40 સીટ પર કોની પાસે બોલાવી લે ભાઈ, બોલાવી લે અને તું અંદર જ બહાર નહીં જતો ભાઈ, બેસી જાવ એક કામ કર આ બધું ભેગું કરી લે પેલા અને ફોન કર બધું લઈ લે, જોખમ લઈ લેજે ભાઈ, આપ લોગ દેખ લો એ પૈસા